આજે હું તમારી સાથે શેર કરીશ ખાટી મીઠી ટામેટાની ચટણીની રેસીપી, જે રોટલી ભાખરી કે થેપલા જોડે પણ એકદમ સરસ લાગે છે. ટામેટાની ચટણી બનાવવા માટે આપણે આ રીતે 3 ટામેટાં લઈશું અને તેને છીણી વડે છીણી લઈશું. તો ટામેટાના આ રીતે 2 ટુકડા કરી લઈશું અને તેને છીણી લઈશું. આ રીતે છીણવાથી તેનો ઉપરનો છાલનો ભાગ પણ નીકળી જશે. આ રીતે આપણે 3 ટામેટાને છીણી લઈશું. 3 ટામેટાને છીણી લીધા છે. તો 1 કપ જેટલું આપણું આ ટામેટાનું છીણ છે. જેટલું આપણે ટામેટાનું છીણ લઈશું તેટલી જ આપણે ખાંડ લઈશું. હવે એક પેન લઈશું, તેમાં છીણેલા ટામેટાં એડ કરીશું અને ખાંડ એડ કરીશું. હવે તેને સતત મિક્સ કરતા રહીશું. ખાંડ આગળશે તેમ થોડું પાણી પણ વધારે છૂટશે. સતત તેને આપણે હલાવતા રહીશું. હવે ધીમે ધીમે પાણી થોડું ઓછું થતું જશે. આપણે તેની કોઈ ચાસણી નથી કરવાની, પણ આ રીતે થોડું ચીકાશ પડતું થઈ જાય એટલે તેમાં બધા મસાલા એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. થોડો સંચર પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલો આચાર મસાલો એડ કરીશું અને તીખાશ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું. ચપટી હિંગ એડ કરીશું અને ચપટી હળદર એડ કરીશું. હવે બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 1 લીંબુનો રસ એડ કરીશું. ટામેટાની ચટણી રેડી છે. હવે તેને આપણે સર્વ કરીશું. જેમ જેમ ચટણી ઠંડી થશે તેમ થોડી ઘટ થશે. આ ચટણીને તમે લાંબો સમય માટે સ્ટોર પણ કરી શકો છો. મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરી અને શેર કરજો. સાથે જ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે.